તો વાત કરવા જઈએ તો સાહેબ બુક લિસ્ટ શું હશે તેની પહેલાં ટોટલ સબ્જેક્ટ કેટલા છે, સબ્જેક્ટ કેટલા છે. હવે સબ્જેક્ટમાં સૌપ્રથમ તમારે શું વાંચવાનું આવશે તો તે હશે હિસ્ટ્રી. બીજા નંબરે શું હશે તો તે હશે પોલિટી. ત્રીજા નંબરે શું હશે તો તે હશે ઇકોનોમી, ઇકોનોમિક્સ કહીએ છીએ અર્થશાસ્ત્ર. ત્રીજા નંબરે શું હશે તો તે હશે ભૂગોળ, જિયોગ્રાફી. તેના બાદ શું આવશે સાયન્સ એન્ડ ટેક, રાઈટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી. તેના બાદ મેથ્સ એન્ડ રિઝનિંગ, મેથ્સ એન્ડ રિઝનિંગ પછી સીએ એટલે કે કરંટ અફેર્સ. આટલા વિષયો થઈ ગયા કે સાહેબ હિસ્ટ્રી થઈ ગયું, પોલિટી થઈ ગયું, અને બીજું શું આવશે આર્ટ એન્ડ કલ્ચર. બસ આમ કરીને તમારે ટોટલ કેટલા વિષયો ભણવાના છે મિત્રો 8 વિષયો ભણવાના છે. 8 સબ્જેક્ટ છે, 1 2 3 4 5 6 7 અને 8. તમારે 8 સબ્જેક્ટ ક્લિયર કરવાના છે. આપણે પ્રિલિમ્સની વાત કરી હતી. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.